टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાં ક્યાં વરસી રહ્યો છે વરસાદ અને કેવો માહોલ છે તેના વિશે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં, જેમાં જૂનાગઢમાં મેંદરડામાં 13.3 ઇંચ વરસાદ વરસ્યો છે। ખૂબ જ ભારે વરસાદી માહોલ અહીં જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો કેશોદની, જ્યાં તેનાથી થોડો ઓછો 10.94 ઇંચ વરસાદ વરસ્યો છે। અહીં લગાતાર ગઈકાલથી જ ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। વંથલીમાં 10.16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। હજુ પણ અહીં આવનારા 3 કલાક ભારે વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાને પગલે હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। પોરબંદરમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે જૂનાગઢ, ત્યારબાદ પોરબંદરમાં 9.84 ઇંચ ઓવરઓલ વરસાદ ખાબક્યો છે। માણાવદરની વાત કરવામાં આવે, અહીં 8.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલની વચ્ચે પાણી ભરાયાની પરિસ્થિતિ પણ એનો પણ સામનો લોકો કરી રહ્યા છે। કુતિયાણામાં 6.93 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। એક તરફ જ્યાં રસ્તાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો, તેને કારણે હજુ પણ આ પરિસ્થિતિ વણસે તેવી શક્યતાઓ છે। રાણાવાવમાં 6.42 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદી માહોલને પગલે લોકોમાં પણ એક ભયનો માહોલ છે કે આ પરિસ્થિતિમાં તેઓ ધંધા અર્થે કેવી રીતે જઈ શકે। મહુવામાં 5.31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ અહીં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। મહુવાની વાત કરીએ, 5.31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। હજુ પણ અહીં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। ગણદેવીમાં 8.39 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ અહીં પણ વરસાદી માહોલ છવાયેલો છે, જેમાં પણ હજુ વરસાદી માહોલને કારણે પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચીખલીમાં 7.2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અહીં પણ વરસાદી માહોલ છવાયેલો છે। કપરાડામાં 6.57 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ઠેર ઠેર રાજ્યના 143 તાલુકાઓમાં કુલ ઓવરઓલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। ડોલવણમાં 5.91 ઇંચ વરસાદ ખાબક્યો છે। એક તરફ વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હતો, પરંતુ ત્યારબાદ ફરી એકવાર વરસાદી મહેર અને ક્યાંક તે કહેરરૂપી પણ વરસી રહ્યો છે। ખેરગામની વાત કરવામાં આવે તો અહીં 5.24 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। કુલ 73 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને અત્યારે વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ મોટાભાગના જિલ્લાઓમાંથી સામે આવી રહી છે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ પેદા થઈ છે। હજુ પણ આવનારા કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે।